રાજકોટમાં ફી નિયમન કચેરીમાં લોલમલોલ જોવા મળી છે। 5 મહિનાથી એફઆરસી ચેરમેનની નિમણૂક પણ કરવામાં નથી આવી। 600થી વધુ ખાનગી શાળાઓની ફી પણ નક્કી નથી કરાઈ। એફઆરસીની મંજૂરી વગર શાળાઓએ ફી વધારી દીધી છે। 5 મહિનાથી ચેરમેન વગર એફઆરસી કમિટી ઠપ થઈ ગઈ છે। સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કમિટીના પૂર્વ સદસ્યએ નિવેદન આપ્યું છે। 650થી વધુ સ્કૂલોની ફી દરખાસ્તની ફાઇલો અટવાઈ ગઈ છે। ફી અંગે નિર્ણય ન લેવાતા અત્યારે અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। એફઆરસી ચેરમેનની નિમણૂક ન થતા હેરાનગતિ વધી ગઈ છે। સરકાર તાત્કાલિક અસરથી ચેરમેનની નિમણૂક કરે તેવી માંગ કરાઈ છે। 5500 સ્કૂલ આવેલી છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અને એમના ચેરમેન જે એફઆરસીના ચેરમેન છે એની પોસ્ટ 6 મહિનાથી ખાલી છે। 6 મહિના પહેલાં માન્ય ચેરમેને રાજીનામું આપ્યું, એ પછી સરકારશ્રી તરફથી નવી નિમણૂક નથી થઈ। નવી નિમણૂક નથી થઈ એટલે એફઆરસી સમિતિના જે હેડ છે એ ન હોય એટલે બીજા 4 સમિતિના સભ્યો કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી। અત્યારે હું માનું છું ત્યાં સુધી રાજકોટ ઝોન એટલે કે 10 જિલ્લાની 650થી વધારે દરખાસ્તવાળી સ્કૂલોની ફાઇલ પેન્ડિંગ પડેલી છે। એ સિવાય ટોટલ 5500 સ્કૂલ કે જે જૂન મહિનાથી નવું સત્ર ચાલુ થયું છે એમાં બીજી લગભગ 5000 સ્કૂલો આવે છે જે 15, 25 ને 30ની મર્યાદામાં, એની પણ ફી નક્કી થવાનું આ વખતે હજી થયું નથી।